અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। નમસ્કાર, સુપ્રભાત। હું પ્રાપ્તિ આજની આપની હોસ્ટ ટીજીએસ કોલેજીસ મોર્નિંગ એસેમ્બલીમાં આપ સૌનું અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું। ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આજે શ્રાવણ સુદ ત્રીજ છે અને આજની તારીખ 11 ઓગસ્ટ અને બુધવાર છે। આજે આપણે 12 ઓગસ્ટ એટલે કે સ્વામી વિવેકાનંદના જન્મદિન તરીકે ઉજવાતા આંતરરાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ। તો એવા જ એક વિચાર સાથે હું તમારી સમક્ષ રજૂ કરું છું કે જો આપણે આપણી જાત પર વિશ્વાસ નહીં રાખી શકીએ ત્યાં સુધી આપણે ઈશ્વર પર પણ વિશ્વાસ નહીં રાખી શકીએ। તો ચાલો આપણે સૌ સાથે મળીને આપણી જાત પર પણ અને ઈશ્વર પર પણ પ્રાર્થના દ્વારા વિશ્વાસ રાખીએ। या कुन्देन्दुतुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवे सदा वन्दिता। सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवे सदा वन्दिता। सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा।
વિવેકાનંદે સાચું જ કહ્યું છે કે જો કોઈ માણસ પાસે પૈસા નથી હોતા તો તે ગરીબ નથી હોતો, પરંતુ જો કોઈ માણસ પાસે તેનું કોઈ સપનું કે ધ્યેય નથી હોતો તો તે ખરેખર ગરીબ હોય છે. તો આ સાથે જ નેહાલીને આવકારીએ. નમસ્તે, હું નેહાલી કંસાગ્રા કોલેજમાં અભ્યાસ કરું છું. મને કાવ્ય લેખન અને વાંચનનો ખૂબ જ શોખ છે. મને શોરવાળું વાતાવરણ જરાય પસંદ નથી. આજે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પર હું યુવાનનું સમાજ માટે કેટલું મહત્વ છે તે કહેવા જઈ રહી છું. યુવા શક્તિ એ દેશ માટે એક વરદાન છે. આજના યુવાઓ એ દેશનું ભવિષ્ય છે. આપણો દેશ તો જ પ્રગતિ કરી શકશે જો બધા જ યુવાઓ એમાં ભાગ લેશે. 12 ઓગસ્ટના દિવસે યુવા દિવસ ઉજવવામાં આવે છે. પહેલીવાર 2000ની સાલમાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. માણસ પોતાના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીમાં 6 અવસ્થાઓમાંથી પસાર થાય છે. આ બધી જ અવસ્થાઓમાંથી યુવા અવસ્થા ખૂબ જ મહત્વની હોય છે. આપણે આપણા યુવાઓને સારા સંસ્કાર, સાચું શિક્ષણ અને સાચું માર્ગદર્શન આપવું જોઈએ, જેથી તે ખરાબ આદતોથી બચી શકે. એકવાર ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રી પ્રભુપાલજીને એક પત્રકારે પૂછ્યું, તમારા આંદોલનમાં યુવાની સંખ્યા કેમ એટલી વધારે હોય છે? ત્યારે પ્રભુપાલજીએ એમને જવાબ આપ્યો, યુવા અવસ્થા ખૂબ જ ઉર્જાવાન હોય છે. ત્યારે માણસ પોતાની બુદ્ધિથી પોતાના માટે અને સમાજ માટે ખૂબ જ અદ્ભુત કાર્યો કરી શકે છે. યુવાન પોતાના જીવનમાં ખૂબ જ સફળ બની શકે. તેમને ફક્ત એક જ વાત ધ્યાનમાં રાખવી જોઈએ, જો તે પોતાના પર વિશ્વાસ કરશે તો જ દુનિયા તેમના પર વિશ્વાસ કરશે. છેલ્લે યુવાન પેઢીને ફક્ત એક જ વાત કહેવા માંગીશ, જિંદગીમાં લક્ષ્ય ધારો અને જિંદગી બદલાઈ જશે. અને ત્યાં સુધી હાર ન માનશો જ્યાં સુધી જીતી ન જાઓ. આભાર. युवा वही है जो अनीति से लड़ता है, काल की चाल को बदलता है और प्रेरक इतिहास रचता है. तो इसी के साथ मैं जानकी को बुलाना चाहूंगी जो पेश करने जा रही है युवा दिन के बारे में कुछ रोचक जानकारी. नमस्ते, मैं हूं जानकी और मैं श्रीमती के एस एन कंसाग्रा महिला कॉलेज में अभ्यास करती हूं. आज मैं आपको युवा दिन क्यों और कैसे मनाया जाता है, उसके पीछे क्या उद्देश्य है, उसके बारे में बताऊंगी. युवा देश का भविष्य होते हैं. युवा शक्ति से ही देश की उन्नति होती है. अगर आपको अपने देश का विकास करना है तो युवाओं को उसमें बढ़ चढ़ कर हिस्सा लेना होगा. हर साल 12 अगस्त को विश्व युवा दिन भव्य अंदाज में मनाया जाता है. पहली बार सन 2000 में अंतर्राष्ट्रीय युवा दिन का आयोजन किया गया था. अंतर्राष्ट्रीय युवा दिन संयुक्त राष्ट्र द्वारा निर्मित एक जागरूकता दिन है. इस दिन का उद्देश्य युवाओं के आसपास के सांस्कृतिक एवं कानूनी मुद्दों पर ध्यान आकर्षित करना है. अंतर्राष्ट्रीय युवा दिन मनाने का मतलब है कि सरकार युवाओं के मुद्दों और उनकी बातों पर ध्यान आकर्षित करे. संयुक्त राष्ट्र संघ के निर्णय अनुसार सन 1985 को अंतर्राष्ट्रीय युवा वर्ष घोषित किया गया. पूरे विश्व में भारत को युवाओं का देश कहा जाता है. हमारे देश में 35 वर्ष की आयु तक के 65 करोड़ युवा मौजूद है, अर्थात हमारे देश में अथाक श्रम शक्ति उपलब्ध है. आवश्यकता है आज हमारे देश की युवा शक्ति को उचित मार्गदर्शन देकर उन्हें देश की उन्नति में भागीदार बनाने की, उन्हें अच्छे संस्कार, उचित शिक्षा एवं प्रौद्योगिक विशेषज्ञ बनाने की, उन्हें बुरी आदतों से बचाने की. अंतर्राष्ट्रीय युवा दिन 2021 का विषय है ट्रांसफॉर्मिंग फूड सिस्टम, यूथ इनोवेशन फॉर ह्यूमन एंड प्लानिटरी हेल्थ. मैं हमारे देश के हर युवा को एक बात बताना चाहूंगी, जीवन की शुरुआत तब होती है जब आप खुद पर विश्वास करने लगते हैं. इसीलिए कुछ भी करने से पहले खुद पर विश्वास करना शुरू कर दे और दुनिया आप पर विश्वास करेगी. आपको अंतर्राष्ट्रीय युवा दिन की हार्दिक शुभकामनाएं. धन्यवाद. It is rightly said by Swami Vivekananda that it is your life, it is your thought, it is your vision, it is your karma that will define your tomorrow. Take risks in your life. If you win, you may lead. If you lose, you may guide. With this note, I would like to invite Komal. नमस्ते,
My name is Komal and today I'm going to quote one of the speech of Swami Vivekananda. What we want are some young men who will renounce everything and sacrifice their lives for their country's sake. We should first form their lives and then some real work can be expected. Work unto death. I am with you, and when I am gone, my spirit will work with you. This life comes and goes. Wealth, fame, enjoyments are only of a few days. It is better, far better to die on the field of duty preaching the truth than to die like a worldly worm. Advance. My faith is in the younger generation, the modern generation. Out of them will come my workers. They will work out the whole problem like lions. I have formulated the idea and have given my life to it. They will spread from center to center until they have covered the whole of India. My boy, when death is inevitable, is it not better to die like heroes than as stocks and stones? And what is the use of living a day or two more in this transitory world? It is better. It is better to wear out than to rust out, especially for the sake of doing the least good to others. Swami Vivekananda. Choose the highest ideal and lead your life up to that. Look at the ocean, not at the wave. So let's choose and think something ideal. With this note, I would like to invite Aji for point to Socho. Hello everyone, Namaste. Myself Archie. I love traveling and playing online games, and I don't like to sit back and gossip with people. Today I'm here to talk about confidence. Confidence isn't something that only a selected few people have. It is something that you have to build for yourself. Confidence is a choice, commitment, and decision in believing yourself, your abilities, your worth, your values, and your purpose. Confidence is loving yourself continuously and unconditionally on what you do, who you are, and what you like. Once you start building up confidence, you will start attracting people, because once you start believing in yourself, everybody around you will believe in yourself. You have to make sure that you are the only one that matters when it comes to who like you. So, always be confident and be proud to yourself. Point to Sojo. Thank you. It is rightly said by Mahatma Gandhi that freedom is never dear at any cost. It is a breath of life. What would a man not pay for living? Let's salute our freedom. Let's salute our nation. I request you all to raise for the national anthem. Assembly Savdan.